દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે, રાજા રણ છોડે, રંગીલા રણ છોડે, રાજા રણ છોડે, રંગીલા રણ છોડે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે, દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ ક્યારે એકલા ન હોવા જોઈએ. આપણા ઘરે પણ રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મી નારાયણ, શિવ પાર્વતી આ જોડીમાં જ હોવું જોઈએ. પણ ક્યારેક સ્વયંભૂ ભગવાનની ઈચ્છા પ્રમાણે પ્રગટ થઈ જાય તો અલગ વાત છે. પણ સૂક્ષ્મ રૂપમાં રાધાજી તો ત્યાં હોય જ છે. એટલા માટે ભગવાન જ્યારે ધરાતળમાં આવતું જન્મ લેવો હતો ત્યારે ભગવાન એકલા નથી આવતા. ક્યાં ગયા? રાધારાણી પાસે. રાધે राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की, यदि धूल जो मिल जाए, राधे तेरे ભગવાનની અંતરંગા શક્તિ રાધા જે કૃષ્ણથી અલગ નથી, એક જ છે. રાધાને કીધું કે હે રાધે, મારે સંસારમાં અમુક સમય માટે લીલા કરવા જવાનું છે, તો શું તમે મારી સાથે આવશો? ત્યારે રાધારાણે કીધું જ્યાં કૃષ્ણ છે ત્યાં આવીશ. જનિષ્યતે તત્પ્રિયાર્થે. અને કૃષ્ણની વાત સાંભળીને રાધાજી એમની સાથે આવે છે. એટલા માટે કૃષ્ણ પહેલા આ જગતમાં કોણ આવે છે? રાધારાણી આવે. રાધા મોટા છે કૃષ્ણથી, પણ નિયમ લીધો છે કે જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં કરું ત્યાં સુધી આંખ નહીં ખોલું. રાધાના જન્મ સાથે બ્લાઇન્ડ જન્મ થયો છે, આંખ આંધળા. પણ જ્યારે નંદ બાબા કૃષ્ણને લઈને બરસાનામાં વૃષભાનુ રાજાને મળવા માટે આવે છે ત્યારે છાનામાના ભગવાન કૃષ્ણ રાધા રાણી પાસે જઈને કીધું હે રાધે, અને ત્યારે આંખ ખુલે છે. રાધાએ શરત રાખી છે આ સંસારમાં આવવા માટે. 3 શરત રાખી છે. હું આવું તો સૌથી પહેલા ગોવર્ધન હોવો જોઈશે. જો ગોવર્ધન નહીં હોય તો હું નહીં આવું. બીજું વૃંદાવન, જો વૃંદાવન નહીં હોય તો હું નહીં આવું. અને ત્રીજું યમુના. અને સંતો ચોથી વસ્તુ કે છે બ્રજ રજ. આ 4 વસ્તુ નહીં હોય ત્યાં સુધી હું બ્રજમાં નહીં આવું. ભગવાને પોતાની લીલા, ભગવાન અવતરિત થાય એની પહેલા આ 4 વસ્તુનું નિર્માણ. પહેલા ગોવર્ધનને પ્રગટ કર્યા, પહેલા રાધારાણી આવ્યા, પછી વ્રજરજ આવી, વૃંદાવન આવ્યા, અને પછી કૃષ્ણ આવે છે. અને ભગવાનને આવવાનો સમય દેવક રાજાની પુત્રી દેવકીના વિવાહ વસુદેવજી સાથે નક્કી કર્યા. અને દેવકીજી ના ભાઈ કંસ, સગા ભાઈ નહોતા, કાકાના. કંસના કાકાની દીકરી હતી. કંસના પિતાનું અગ્રસેન, અગ્રસેન ભાઈ દેવક, દેવકની પુત્રી દેવકી. એટલા માટે સગા ભાઈ બેન નહોતા કંસ, પણ બેન હતા બસ. એટલા માટે આજે પહેલી વાર કંસને પ્રસન્નતા થઈ કે મારી બેનના વિવાહ છે ને અને વિદાય છે ને, તો હું ખુદ મારા હાથેથી રથ ચલાવીશ અને એને વિદાય આપીશ. એ પ્રથા અત્યારે પણ ચાલે છે. આપને ખબર છે કે જ્યારે કન્યા પધરાવો સાવધાન ત્યારે ભાઈ, અને વળાવે ત્યારે પણ ભાઈ. વળાવે ત્યારે તો આખો પરિવાર હોય છે, પણ વિશેષ ભાઈ સાથેનો સંબંધ હોય છે. કંસને જીવનમાં પહેલી વાર કંસને પ્રસન્નતા થઈ અને કંસે રથ ચલાવે છે. રથ ચલાવતા 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 જ્યારે રથ ચલાવ્યો એટલા માટે દેવતાઓએ મીટિંગ કરી કે આ ભગવાનના જે માતા પિતા થવાના છે ને, આ કંસ એનો રથ ચલાવે છે, તો હવે ભગવાનના માતા પિતાની સેવા કરશે તો ભગવાન એને મારશે જ નહીં ને. એટલા માટે દેવતાએ કીધું હવે આને રોકવા પડશે. અને ત્યારે આકાશવાણી થઈ
અશ્યાત્વામષ્ટમો ગર્ભ હંસાયામ બહુસેવિતઃ. હે મૂર્ખ, તું જેનો રથ ચલાવી રહ્યો છો ઈ તારી બેન દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. આ સાંભળતા જ કંસના હાથમાં જે લગામ હતી એ લગામ બાંધી દીધી અને મ્યાનમાંથી તલવાર લઈને દેવકીના વાળ પકડે છે અને મારવાનો પ્રયાસ કરે છે. અને ત્યારે વસુદેવજી કે સાવધાન મહારાજ, એક તો ક્ષત્રિય ક્યારે સ્ત્રી ઉપર હાથ ન ઉઠાવે, પહેલું. બીજું, આ રાજાની જવાબદારી છે કે સ્ત્રી, બ્રાહ્મણ, બાળક અને વૃદ્ધની સેવા કરવી. ચાણક્ય પંડિત પણ કહે છે સમાજના વરિષ્ઠ વ્યક્તિએ, જે રાજા હોય છે, એના 4 વ્યક્તિની સૌથી પહેલા પ્રાયોરિટી આપવી. એમાં સ્ત્રી પહેલા છે. સ્ત્રીની રક્ષા થવી જોઈએ. તો તમે આની રક્ષા નથી કરતા તો તમારું રાજપદ જે છે, આ રાજાનું જે પદ છે એ થોડું ડાઉન થશે. અને આ કોઈ સ્ત્રી નથી, આ તમારી બેન છે. અને તમે આવું કાર્ય કરશો તો જગતમાં તમારો બહિષ્કાર થશે. પણ જેના માથા પર મોત અવાજ કરતો એ કઈ રીતે રહી શકે? તલવાર લઈને પાછો મારવાનો પ્રયાસ. વસુદેવજી કે શાંત મહારાજ, હવે આ તમારી બેન નથી રહી. આ ફેરા પછી હવે મારી પત્ની છે. એટલે આ પતિની જવાબદારી છે, એને તમે હાથ નહીં અડાડી શકો. અને વસુદેવજી બહુ સારા જ્ઞાતા છે. વસુદેવજી બહુ સારી રીતે સમજાવે છે કંસને. શામ દામ દંડ ભેદ બધી રીતે સમજાવે છે. પણ કંસ સમજતો નથી. કેમ ખબર છે? કંસ થોડો સમજી જાય, વસુદેવજી સમજાવે ને કંસ સમજી જાય, પણ એના હડેલા ઉધઈ ખાઈ ગયેલા મિત્રો હતા ને એ સમજવા ન દે. ઓલો માંડ સમજે ને ત્યાં મિત્ર કે જય ભૂલી નહીં જતા મહારાજ, ઓલું ભવિષ્યવાણીઓ મારવાનો છે આનો દીકરો, એટલે પાછી તલવાર કાઢે. વસુદેવજી પાછા શાંત કરે ત્યાં પાછા કોઈ ખડેલો હોય કે મહારાજ, માવા બહુ ખવડાવ્યા છે, અમારી ફરજ તો બને હારી સલાહ દેવી. એટલે માવા નહોતા ખાતા, પણ અત્યારની વાત કરું છું. એટલે પાછા ફોર્મમાં આવી જાય. વારા ઘડીએ માન શાંત કરે, પાછો ક્રોધ આવે, પાછા શાંત કરે, ક્રોધ આવે. પણ કંસ સમજવાલ નથી. કારણ કે જ્યારે સંગતિ બુરી હોય ને ત્યારે બ્રહ્માજી આવીને પણ સમજાવે ને તો પણ એ સમજી ન શકે. આ બહુ સ્પષ્ટ વાત છે. જ્યારે આપણી સંગતિ ખરાબ હોય, જ્યારે આપણો સંગ ખરાબ હોય, ત્યારે બ્રહ્માજી પણ આવીને સમજાવે ને, આપણે વ્યાસ આવીને સમજાવે ને તો એ સમજમાં ન આવે. એટલા માટે ન સમજ્યા. પણ વસુદેવજીના જીવનમાં એક અદ્ભુત વાત હતી. વસુદેવજી પોતાના જીવનમાં ક્યારે ખોટું નહોતા બોલ્યા. એટલે વસુદેવજી કીધું, હું પ્રતિજ્ઞા લઉં છું કે દેવકીની જેટલી પણ સંતાન થશે ને એ બધી હું તને સોંપી દઈશ. આ મારું વચન છે. અને આ સાંભળીને કંસને શાંતિ થઈ કે હા, વસુદેવજી એના જીવનમાં ક્યારે ખોટું નથી બોલ્યા, કઈ વાંધો નહીં. અને ત્યારે રથ તો ચલાવે છે, પણ રથ લઈને કંસ પોતાના મહેલમાં લઈ જાય છે. અને મહેલમાં લઈ જઈને એક સારા ઓરડામાં બંને બેનને બનાવીને રાખે છે. પણ સિરિયલોમાં સીધા જેલમાં નાખે. એટલે મેં કીધું, સિરિયલોમાં બહુ વિશ્વાસ નહીં રાખો, શાસ્ત્રમાં વિશ્વાસ રાખો. ગૂગલમાં બહુ વિશ્વાસ ન રાખો, ગુરુમાં વિશ્વાસ રાખો. કારણ કે ગૂગલ તમને રસ્તો બતાવશે, પણ એ રસ્તા ઉપર કેમ ચાલવું ને એ ગુરુ બતાવશે. એટલા માટે ગુરુ અને શાસ્ત્ર અને સાધુ પર વિશ્વાસ રાખો. અને જ્યારે કંસ પોતાના મહેલમાં બંનેને લઈ જાય છે અને પહેલો સંતાન થાય છે, જેનું નામ છે કીર્તિવાન. અને બાળકનો જન્મ થતા જ લઈને કંસ પાસે લઈ જાય છે વસુદેવજી. આલ્યો, મારા વચન પ્રમાણે આ સંતાન તમને. કંસે હાથમાં લીધો પોતાના બેનના ભાણિયાને અને ચહેરામાં જો, અને બાળક તો માસૂમ જ હોય. અને બાળકને જોઈને કંસને એના લાઈફમાં, એના જીવનમાં પહેલી વાર દયા આવી. અને દયા આવીને કીધું કે વસુદેવજી આલ્યો, તમે લઈ જાઓ. મારી દુશ્મની તો 8 મારે છે ને, આ તો પહેલો છે, લઈ જાઓ. 8માં આવે ત્યારે ભૂલતા નહીં દેવાનું. જી લઈ ગયા. હવે આવું જેવું લઈ ગયા તો પાછી મીટિંગ થઈ દેવતાઓની કે આ ભગવાન ક્યારે આવશે? આ તો એટલા માટે કંઈક યોજના કરો ભગવાનને જલ્દી લાવવાની. તો
ભગવાનને જલ્દી લાવવામાં એક્સપર્ટ નારદજી છે. નારદજી તમે કંઈક વ્યવસ્થા કરો કે જલ્દી ભગવાન આવે. એટલા માટે નારદજી ગયા કંસના મહેલમાં, અને જેવા નારદજી ગયા એટલે કંસ આવીને પ્રણામ કર્યા. નારદજી એવા સાધુ છે જેના બધા મિત્ર, ગુંડાય મિત્ર અને સાધુય મિત્ર. અને તરત નારદજીને સિંહાસન પર બેસાડ્યા. ગુરુજી, આજે મેં મારા જીવનમાં બહુ સારું કામ કર્યું છે. શું? તમે તો સાંભળ્યું છે આકાશવાણી થઈ, 8મો ગર્ભ, દેવકીનો 8મો સંતાન મારા મૃત્યુનું કારણ બનશે. હા, પહેલાનો જન્મ થઈ ગયો, વાહ, પણ મેં ગુરુજી પાછો સોંપી દીધો. કારણ કે ગુરુજી સારું કર્યું ને, મેં ખોટું નથી કર્યું ને, શાબાશી આપો. મારે તો 8મા હારે દુશ્મની છે ને, તો પહેલાને મારીને શું કામ છે? પણ નારદ તો હલવાડવા જ આવ્યા હતા. નારદ કે તને ખબર નથી, એ 8મા નંબર પર આવવાનો છે ને વિષ્ણુ છે, અને એનો કોઈ ભરોસો નથી. એ બોલે અલગ, કરે અલગ, અને એની વાણી, વર્તન અને વ્યવહાર ત્રણેયમાં ફરક છે. બોલે કંઈક અલગ, મનમાં કંઈક વિચાર્યું કંઈક અલગ, અને કરે પણ અલગ. દુનિયામાં સૌથી મોટા દુશ્મન કોક હોય ને તો કોણ છે ખબર છે? જેના મનમાં કંઈક અલગ હોય, જે બોલે કંઈક અલગ અને જે કંઈક કરે અલગ. આનથી 1000 ફૂટ આઘાર્યો. કારણ કે આ ગયા જન્મનો આપણો મોટો શત્રુ છે. કારણ કે એને ઓળખી નહીં શકીએ આપણે, અને આપણે ભ્રમિત કરશે. અરે આ કનૈયાનું કાંઈ નક્કી નહીં, એ કોઈ પણ ક્રમમાં આવી શકે. અને તે પહેલાને છોડી દીધો તો આમ ગણ, 8માંથી ગણ તો મોટો ઓલો જ ગણાય, પાછો પહેલો જ ગણાય. એટલે આનું કાંઈ નકે. અને તોય સમજ્યા નહીં કંસ. એટલે 8 પાંદડી વાળું કમળનું પુષ્પ લઈને આવ્યા હતા નારદજી. એમાં એક ઉપર આંગળી રાખી અને કીધું બતાવો 8મો નંબર કયો આવે, કારણ કે 8 હરખા. તો એક ઉપર આંગળી રાખી તો બાજુમાં આવે, પછી એ આંગળી બીજા પાંદડા ઉપર રાખી. હવે બોલ 8 ક્યાં આવે? તો ક્યાં અહીંયા આવે. પછી એ આંગળી ત્રીજા પાંદડા ઉપર રાખી. બોલ 8 ક્યાં આવે? તો બોલ અહીંયા આવે. એનો બધા ઉપર 8 આવ્યા. નારદ કે સમજો? તા કે નહીં, આ કોઈ પણ ક્રમમાં આવી શકે. આ કનૈયાનું કઈ નક્કી નહીં. વાહ ગુરુજી વાહ, તમે મારો ઉદ્ધાર કરવા માટે જ આવ્યા. નારદ મનમાં કે હા, તારો ઉદ્ધાર કરવા જ આવ્યો છું. અને નારદ નારાયણ કરીને નીકળી ગયા અને આ બાજુ દોડ્યા. કંસ દોડીને કે છે વસુદેવજી લાવો સંતાનને. અરે હમણાં તો તમે કીધું ને લાવો. અને ત્યારે દેવકીના હાથમાંથી આ બાળકને લીધો. માં દેવકી બહુ રડે છે અને હાથમાં લઈને કંસે જોયે છે મારો દુશ્મન વિષ્ણુ, અને જોરથી ફટકારે છે. અને દીવાલ સાથે ભટકાતા જ મૃત્યુ થાય છે. 1, 2, 3, 4, 5 અને 6 સંતાનોને મારે છે. દેવકીના 6 પુત્રને મારી નાખે છે. અમારા ગુરુજી બહુ સરસ કે કૃષ્ણનો જન્મ કરાવો છે ને, તો પહેલા આપણી અંદર આ 6 લોકો મરવા પડશે. જ્યાં સુધી આ 6 અનર્થો નહીં મરે ત્યાં સુધી કૃષ્ણનો જન્મ નહીં થાય. 6 બાળકો મર્યા ને, અને 7મા નંબરે બલરામ અને 8મા નંબરે કૃષ્ણ આવે છે. એમ 6 બાળકો કોણ છે? 6 અંદર આપણા અનર્થો: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય. આ 6 અસુર જ્યાં સુધી નહીં મરે ને ત્યાં સુધી આપણા જીવનમાં સાચો ગુરુ નહીં મળે આપને. અને આ 6 બાળકોના વધ પછી 7મા નંબરે ભગવાનના મોટા ભાઈ બલરામજી આવે છે. અને બલરામજીનો જન્મ થવાનો એટલે તરત જ ભગવાને યોગ માયાને આદેશ આપ્યો કે જાઓ, મારો મોટો ભાઈ બલરામજી આવે છે, એને દેવકીના ગર્ભમાંથી સ્થાનાંતરિત કરો, ટ્રાન્સફર કરો. ક્યાં? ગોકુળમાં, રોહિણના ગર્ભમાં. અને આ કામ મારું કરશો ને હે દેવી, આ જગતમાં તમે બહુ પ્રખ્યાત થશો. પણ હું કઈ રીતે કરી શકું? હું તો તમારી શક્તિ છું. અને ત્યારે આશીર્વાદ આપે છે. અને આશીર્વાદ લઈને યોગ માયા જાય છે અને બલરામજીને દેવકીના ગર્ભમાંથી સ્થાનાંતરિત કરીને રોહિણીના ગર્ભમાં ગોકુળમાં લઈ જાય છે. અને આ બાજુ મથુરામાં સમાચાર ફેલાણા કે દેવકીનો જે 7મો પુત્ર છે, 7મો ગર્ભ છે, એ ગર્ભપાત થઈ ગયો. એ પેટમાં ને પેટમાં મૃત્યુ પામ્યો. કેમ? કારણ કે 6 બાળકોને કંસે માર્યા. એટલે કંસના ડરથી, ભયથી, બીકથી આ બાળક જન્મ લઈને પહેલા જ મરી ગયો. એવા સમાચાર જગતમાં ફેલાણા. પણ વાસ્તવ શું હતું? વાસ્તવિકતા એ હતી
યોગ માયાએ આ બાળકને રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત કરી નાખ્યું. અને હવે 8મા નંબરે આપણે જેની રાહ જોઈએ છે એ ભગવાન આવવાનો સમય થઈ ગયો છે. બધા તૈયાર થઈ જાઓ, ભગવાન આવવાના છે. અમારા ગુરુદેવ કહેતા કે ભગવાનનો જન્મ કથામાં તો થાય, અષ્ટમીના દિવસે પણ થાય, આઠમના દિવસે, પણ સાચો કૃષ્ણનો જન્મ આપણા હૃદયમાં થવો જોઈએ, તો સાચો જન્મ છે, બાકી જન્મ નથી. આ 8મા નંબરે ભગવાનનો પ્રવેશ. પણ ભગવાન કઈ રીતે આવે છે જો. સૌ પ્રથમ ભગવાન પ્રગટ થાય છે વસુદેવજીના હૃદયમાં. ભગવાન સૌથી પહેલા એ જ્યોત, ભગવાનનો પ્રકાશ, ભગવાનનું સ્વરૂપ સૌ પ્રથમ એ કંસના કારાગારમાં, એ જેલમાં વસુદેવજી બેઠા છે. સૌથી પહેલા વસુદેવજીના હૃદયમાં ભગવાન આવે છે. અને વસુદેવજીના હૃદયમાંથી આવીને પછી દેવકીના હૃદયમાં પ્રવેશ કરે છે. અને દેવકીના હૃદયમાં પ્રવેશ કર્યા પછી દેવકીના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને જેવા ભગવાન આવ્યા, તા કંસના કારાગાર જે હતો, જેલ હતી, ઓહો, પ્રકાશિત થઈ ગઈ. અને દેવકીનું રૂપ અદ્ભુત લાગવા મળ્યું. સ્વર્ગની અપ્સરાઓ પણ દેવકીના રૂપની સામે ઝાંખી પડી જાય એવું સ્વરૂપ. અને મારા ગુરુદેવ કહેતા, શીલ પ્રભુપાદજી કહેતા કે જે ગર્ભવતી માં હોય ને, એનો ચહેરો બહુ સુંદર, પણ અપને આપ એનું તેજ આવી જાય છે. કારણ કે ભગવાને જે કાર્ય સોંપ્યું છે ને, એ કાર્ય સોંપવામાં સ્ત્રી અને માતાનો હાથ બહુ મોટો છે. એટલા માટે એક બહુ મોટો કવિ છે, એ પોતાના વિચારો રજૂ કરે છે એક માં વિશે. અને આ કથા પણ એક માં માટે જ છે ને, એક માં જે થવાના છે એના માટે છે. શું કહે છે આ ફિલોસોફર? मां बनाने के बाद इस जगत में, मां बनाने के बाद परवदिगार भी बेरोजगार हो गया. मां बनाव्या પછી ભગવાન પણ બેરોજગાર થઈ ગયા. બોલો, કારણ કે ભગવાનનું બધું કામ કોણે કરી લીધું છે? માએ કરી લીધું છે. પ્રવેશ, અદ્ભુત દેવકીનું સ્વરૂપ, અને દેવકીના ઘરમાં સ્વયં ભગવાન. ભગવાનને આવવાનો સમય થઈ ગયો. અને ભગવાને આવવાનો સમય થયો એટલે ભગવાનને આહવાન કરે છે, બધા બોલાવે છે. બોલાવ્યા વગર કોઈ આવે નહીં. આવે? બોલ્યા વગર કોઈ ન આવે. એટલે માટે ઘણા લોકો એમ કે છે ભગવાનનું નામ લઈએ છે. અમે જેમ આ માળા લેતા હોય ને, બધા માતાઓ આ માળા કરે, અમે એમ માળા નથી કરતા. અમે તો મનમાં માળા કરીએ છીએ. અમે દેખાડો નથી કરતા, અમે તો મનમાં માળા કરીએ છીએ. માની લ્યો કે આપણે કોઈ સ્વિમિંગ પુલમાં ડૂબતા હોઈએ અને આપને તરતા આવડતું નથી, અને જેને તરતા આવડે છે બધા આજુબાજુ ઊભા છે, અને આપણે એને કેવું છે અમને બચાવો, તો મનમાં કહેશું કે મોઢેથી કહેશું? બોલો, મનમાં બચાવ 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 કરશું? આપણા નામ આવા છે. ના ના, અમે તો મનમાં અંદર નામ. ક્યાં અંદર નામ? ભગવાન એક વ્યક્તિ છે, એ કોઈ મૂર્તિ નથી. જેમ આપણે બે કાન છે, એમ ભગવાને પણ બે કાન છે. જેમ આપણે સ્વરૂપ છે, એમ ભગવાને પણ સ્વરૂપ છે. આપણે પણ સુખ દુઃખનો અનુભવ છે, એમ ભગવાનને પણ છે. એટલા માટે આપણી હરેક ક્રિયાને ભગવાન જોવે છે, એનો અહેસાસ કરે છે, અને આપણે જે કહીએ છીએ એની સાંભળે પણ છે. ભગવાન, હા, નિર્વિશેષવાદી, નિરાકારવાદી ભગવાનને નિરાકાર કે એ અલગ વાત છે, એ એમનો વિષય છે, એને પ્રણામ. પણ ગીતા અને ભાગવત તો એ જ કહે છે કે ભગવાન સાકાર, સવિશેષ. ભગવાન સાંભળે છે. હવે તમે ડૂબતા હોય, આ ભવસાગરમાં ડૂબતા હોય, તો આપણે મનમાં લેશું તો જોહે નહીં. ડૂબતા વ્યક્તિએ તો બોર મોટેથી નામ લેવું પડે. કોના માટે? એટલે આપણે પણ મોટેથી નામ લઈએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. તો હવે ભગવાનને આપણે લાવવા છે તો પ્રાર્થના તો કરવી પડશે ને, બોલાવો તો પડશે. દેવતાઓ આવ્યા, બધા બોલાવવા મળ્યા. આવો આપણે પણ ભગવાનને બોલાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી આવો પ્રભુ. આવો ઘન શ્યામ તરસ રહેના,
आओ गोपाल तरस रहने, आओ गोपाल तरस रहने ना, हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे, कृष्ण हरे 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 राम 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 हरे, हे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे, आओ गोपाल तरस रहने ना, आओ गोपाल तरस रहना, ભગવાન ને આવવાનો સમય થઈ ગયો છે. દેવતાઓ પોતાના વિમાનો લઈને સ્તુતિ કરવા લાગ્યા. દેવકીના ઘરમાં ભગવાન પ્રગટ થયા છે અને બધા સ્તુતિ કરે છે, પ્રભુ પ્રગટ થાઓ. હે પ્રગટ કૃપાલા દીન દયાળા હિતકારી, ભગવાનને બોલાવવાનો સમય ભજન કરે છે. સત્યવ્રતમ સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય યોનિ નિહિતમ સત્યમ સત્ય સત્ય ઋત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નમ. હે પ્રભુ, તમે પરમ સત્ય છો, તમે ત્રિસત્ય છો. તમે જે બોલો એ ભવિષ્યમાં થાય, ભૂતકાળમાં પણ થતું, પણ અત્યારે પણ થાય છે, એટલે તમને ત્રિસત્ય કહેવામાં આવે છે. પ્રભુ પ્રગટ થાઓ. હે આવો ગોપાલ તરસ રહેને ના, आओ गोपाल तरस रहने ना, भगवान आवવાનો સમય થઈ ગયો. હરિ બોલ. કંસના કારાગાર પ્રકાશિત થઈ ગયો. રાત્રિના 12 વાગ્યા છે અને રાત્રે 12 વાગ્યા પણ કમળ પુષ્પ ખીલવા માંડ્યું છે. સમસ્ત ગુણ શુભ ગુણો પ્રગટ થઈ ગયા છે. સંતોના મનમાં પ્રસન્નતા થઈ ગઈ. ભગવાનને આવિર્ભાવ થવાનો સમય થઈ ગયો છે. સ્વર્ગમાંથી અપ્સરો આવવા લાગી છે, નૃત્ય કરવા લાગી છે, ગંધર્વો ગીત ગાવા લાગ્યા છે, ઢોલ નગારા વાગવા લાગ્યા છે. આકાશમાં કડકડાટ વીજળી, રીમઝીમ વરસાદ વરસે છે. અપ્સરાઓ નૃત્ય કરે, કિન્નરો અને ગંધર્વો મધુર સ્વર ગીત ગાવા લાગ્યા, વિદ્યાધરો નાચવા લાગ્યા, દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. પ્રભુ પ્રગટ થાઓ. અને ભગવાન પ્રગટ થવાનો સમય અધર્મને દૂર કરવા માટે, ધર્મની રક્ષા કરવા માટે, અસુરોનો વધ કરવા માટે, સાધુની રક્ષા કરવા માટે, જેવી રીતે જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવવા વાળા જનાર્દન અવતાર લઈ રહ્યા છે. ચારે તરફ અંધકાર, અંધારું છે. રાત્રિ 12 વાગ્યા છે. જેવી રીતે પૂર્વ દિશામાં 16 કળાથી ચંદ્રમા ખીલે, એવી જ રીતે દેવકીના ઘરથી
ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. બોલો કૃષ્ણ ભગવાન કી, કૃષ્ણ ભગવાન કી, કૃષ્ણ ભગવાન કી. 9 તારીખ શુક્રવાર 6 ને 8 સલિયા પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય ભાગવત સપ્તાહ અંતર્ગત પંચમ દિવસે આજના પાવન પવિત્ર દિવસે તમને બધાને કૃષ્ણ જન્મની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. હલો હલો. નંદ ભયો જય કનૈયા લાલ હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ હે જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ હે નંદ ઘેરા નંદ ભયો હે નંદ ઘેરા નંદ ભયો હે ગોકુળ મે આનંદ ભયો હે ગોકુળ મે આનંદ ભયો હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ હરી બોલ. હરે ગોકુળ માં આજ દિવાળી 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 પ્રગટ થયા વનમાલી રે પ્રગટ થયા વનમાલી ગોકુળ માં પ્રગટ થયા વનમાલી રે પ્રગટ થયા વનમાલી ગોકુળ માં હરે la
જીના ગુણ ગાવે ગોકુળમાં લાલજીના ગુણ ગાવે લાલજીના ગુણ ગાવે ગોકુળમાં હરે ગોકુળમાં આજ દીવા હરિ બોલ રાધે ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા ચોરી ચોરી માખન ખાઈ ગયો રે यशोदा के ललनवा मैंने उसे पूछा कि नाम तेरा क्या है उसे पूछा कि नाम तेरा क्या है मैंने उसे पूछा कि नाम तेरा क्या है मैंने उसे पूछा कि नाम तेरा क्या है मैंने उसे पूछा कि नाम तेरा क्या है नंद का लाला बताई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है पूछा कि प्यारी तेरी कौन है राधा रानी बताई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखन खाई गयो रे यशोदा हरि बोल राधे छोटी गैया छोटे छोटे गा छोटी छोटी गैया छोटे छोटे गा छोटो 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 सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल पीछे पीछे आगे आगे गैया पीछे पीछे आगे आगे गैया पीछे पीछे बीच में मेरो मदन गोपाल बीच में
छोटी गैया छोटे छोटे छोटी छोटी गैया छोटे छोटे छोटो 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 मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल हरि बोल। हो करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है हो करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है मेरा आपकी मेरा आपकी कृपा से सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है ओ पतवार के बिना ही मेरी नाव चल रही है पतवार के बिना ही मेरी नाव चल रही है हैरान है समाना मंजिल भी मिल रही है हैरान है जमाना मंजिल भी मिल रही है करता नहीं मैं कुछ भी करता नहीं मैं कुछ भी सब काम हो रहा है सब काम हो रहा है। घमर घमर मारू बनो गाजे अविने मारी मत की बोड़े घमर घमर मारू बनो गाजे अविने मारी मत की बोड़े घमर घमर मारू बनो गाजे अविने मारी मत की बोड़े घमर घमर मारू बनो गाजे अविने मारी मत की हे मथुरन ले
ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, 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 ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ તને રમકડા આપો રે, ગોપાલ તને રમકડા આપો રે, ગોપાલ તને માખણીયું વાલું રે, ગોપાલ તને માખણીયું વાલું રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. આહો આહે વાયાને વાદળો મટ્યા, વાયાને વાદળો મટ્યા, હે ગોકુળમાં ટમક્યા મોર મેવા, આવો સુનિલ વર્ષા મળ્યા, ગોકુળમાં ટમક્યા મોર મોરલા, આવો સુનિલ વર્ષા મળ્યા. એ તમે મળવા તેના આવો શા માટે, તમે મળવા તે આવો શા માટે, ના આવો તો ના આવો તો નંદજી આર મળવા, આવો સુનિલ વર્ષા મળ્યા, નંદજી આર મળવા, આવો સુનિલ વર્ષા મળ્યા. કાનુડા મુરલી વાળા રે, 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 તમે જશોદાના જયા રે, કાનુડા મુરલી વાળા રે, તમે જશોદાના જયા રે, કાનુડા મુરલી વાળા રે, તમે રઘુવંશ રઘુવંશ રઘુવંશ
ભાવે જાઉં ગમતું નથી મારે માથે છે યમુનાજી હેર રે હેર જાઉં ગમતું નથી પાળો રંગ રેલિયો હેર જાઉં ગમતું નથી સોરો પાળો રંગ રેલિયો હેર જાઉં ગમતું નથી મારે માથે છે યમુનાજી હેર રે મારે માથે છે યમુનાજી હેર રે હેર જાઉં ગમતો નથી મારે માથે છે યમુનાજી હેર રે હેર જાઉં ગમતો નથી તમે ગાયો તો વિના આવ્યા હેર જાઉં ગમતો નથી તમે ગાયો તો વિના આવ્યા હેર જાઉં ગમતો નથી તમે ગાયો તો વિના આવ્યા હેર જાઉં ગમતો નથી તમે હવે જોજો હવે જોજો હવે જોજો હવે જોજો વાછરડાના ખેલ રે હેર જાઉં ગમતો નથી હવે જોજો વાછરડાના ખેલ રે હેર જાઉં ગમતો નથી ભજમન શ્રી રાધે 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 ભજમન શ્રી રાધે
વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ બોલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહતાએ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ 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 બોલો હરિ ગોપાલ બોલો રાધા રમન હરિ ગોવિંદ બોલો સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા અને ધર્યું નરસિંહ હે એ સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા અને ધર્યું નરસિંહ એ પ્રહલાદ ને ઉગાર્યો એ પ્રહલાદ ને ઉગાર્યો એ વાલે માર્યો હિરણ્ય કશિપુ પર સ્વીકારો મહારાજ રે કમળા ગિરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે કમળા ગિરધારી એ મારી હુંડી શામળિયા ને હાથ રે કમળા ગિરધારી એ ગરથ મારું ગોપી ચંદા વળી તુલસી હે મનોહાર હે ગરથ મારું ગોપી ચંદા અને તુલસી હે મનોહાર સાચું નારું મારો શ્યામ સાચું નાણું મારો શામળો એ મારે દોલતમાં જાજને પથાર રે શામળા
હુંડી મારી હુંડી મારી હુંડી સ્વીકારો મહારાજ રે ગામડા ગિરનારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે ગામડા ગિરનારે એ મારી હુંડી શામળિયા ને હાથ રે ગામડા ગિરનારે મારી હુંડી શામળિયા ને હાથ રે ગામડા ગિરનારે છેલ્લી એ નથી બ્રાહ્મણ નથી વાણીઓ એ નથી ચારણ કે નથી ભાવ એ નથી બ્રાહ્મણ કે નથી વાણીઓ એ નથી ચારણ કે નથી ભાવ લોક કરે શામળ શાસે તેનું નામ રે ગામડા ગિરનાર શામળ શાસે તેનું નામ રે ગામડા ગિરનાર નથી શામળ શાસે તેનું નામ રે ગામડા ગિરનાર શામળ શાસે તેનું નામ રે ગામડા ગિરનાર મારી હુંડી મારી હુંડી મારી મારી એ મારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે ગામડા ગિરનાર મારી હુંડી સ્વીકારો મહારાજ રે ગામડા ગિરનાર હે મારી હુંડી શામળિયા ને હાથ રે ગામડા ગિરનાર મારી હુંડી શામળિયા ને હાથ રે ગામડા ગિરનાર હે મારે એક તમારો આધાર રે ગામડા ગિરનાર હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે ધૂણી રે દખાવી તો
રાધા 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 કૃષ્ણ 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 હવે એક આપણે સુંદર 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે શ્રીમંત નયન સંસ્કાર. એ આપણે લાઈવ અહીંયા પર કરવાના છે ભગવાનની સાક્ષીમાં, ભાગવતની સાક્ષીમાં, ભગવાનના નામની સાક્ષીમાં અને ભક્તોની સાક્ષીમાં. આપણા વૈદિક સાહિત્યમાં અને આપણા સનાતન ધર્મ ગ્રંથોમાં જે 16 સંસ્કાર છે એમાંથી એક સંસ્કાર છે શ્રીમંત નયન સંસ્કાર, જેને આપણે અપભ્રંશ ભાષામાં શ્રીમંત સંસ્કાર કહીએ છીએ. જેમાં શાસ્ત્રના આધાર ઉપર જે માં બાળકને જન્મ દેવાની છે એની ઉપર એક વિશેષ શાસ્ત્રના આધાર ઉપર એક વિધિ થાય છે. આજે ઉપસ્થિત બધા જ સલિયા પરિવાર તથા એમના આમંત્રિત બધા જ મહેમાનોને નિવેદન છે કે આપણે જે શ્રીમંત સંસ્કાર કરીએ છીએ એ ખાલી સોફા ઉપર બેસીને કવર આપીને ફોટા પડાવવા કરતા આપણા ગ્રંથમાં જે લખ્યું છે એ પ્રમાણે આની વિધિ બનાવીએ. એક બાળક જન્મ લેવાનો છે, એક સંતાન આપણા ઘરે આવવાનું છે, તો ખાલી 10 મિનિટ સાંભળી લ્યો કે આ બાળક એક મનુષ્યના રૂપમાં આવવા પહેલા એને કેવડી મોટી કિંમત ચૂકવવી પડે છે. એક મનુષ્ય શરીર મળતા પહેલા એને કેવડી મોટી કિંમત ચૂકવ્યા પછી એક બાળકના રૂપમાં, એક સંતાનના રૂપમાં એને એક શરીર મળે છે. આપણા પરિવારમાં જે એક નવું મહેમાન આવવાનું છે એ પૂર્વ એની પહેલા એ મહેમાન કેટલી કેટલી જગ્યાએ ભ્રમણ કરીને આવ્યા છે એ સાંભળો, એટલે તમને આ શ્રીમંત નયન સંસ્કારની વેલ્યુ ખબર પડશે. આ બાળક જે સંતાન અથવા તો આપણે પણ મનુષ્ય શરીર લેવા માટે આપણે કેટલી કિંમત મોટી ચૂકી, સાંભળો, પછી ખબર પડશે આની વેલ્યુ શું છે. આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરતા પહેલા સૌથી પહેલા આપણે સાંભળ્યું હતું પરમ દિવસે કે કાલે કે આ સૃષ્ટિનું સર્જન જળમાંથી થયું છે, નારાયણ. એમ સૌથી પહેલા 84 લાખ પ્રકારના શરીર આપણે સાંભળ્યા છે. એમાંથી સૌથી પહેલા 20 લાખ પ્રકારના જલજા નવલક્ષાણી પાણીમાં રહેવાળા 20 લાખ જીવો છે, 20 લાખ શરીર છે. જે બાળક આપણા ઘરમાં આવવાનો છે એ અહીંયા આવતા પહેલા કેટલી કેટલી જગ્યાએ આટા મારીને આવ્યો છે, કેટલી કેટલી જગ્યાએ આ સંતાન, આ બાળક કે આ જીવ ભ્રમણ કરીને આવ્યો છે, સાંભળો, પછી એની વેલ્યુ ખબર પડશે આપણે. 20 લાખ પ્રકારના પાણીમાં રહેવાળા જીવ છે, એમ આ બાળક પહેલા 20 લાખ પ્રકારના મા બાપ પાણીમાં રહેવાળા બદલી ચૂક્યું છે.
જેને શાસ્ત્રમાં કહે છે. આ કોઈ સાયન્ટિસ્ટો, કોઈ ડોક્ટરે નથી કીધું, પણ આપણા સંત અને શાસ્ત્રમાં વાત કરી છે. અને એકદમ અનપઢ, ભણા વગરની, સમઢિયાળાની ગંગા સતી પાનબાઈ પણ આ વાત કરી છે કે 84 લાખ પ્રકારના શરીર વીજળીના ચમકારા જેવા છે. તેમાં જલજા નવલક્ષાણી, પાણીમાં કઈ રીતે 84 લાખ છે સાંભળો. પાણીમાં રહેવાળા 20 લાખ જીવ. પેલું સ્ટેજ આપણું આ મનુષ્ય શરીર અહીં બેઠા છે ને, એ બધાને આ મનુષ્ય શરીર મળ્યું છે ને, જે આપણે કોલર ઊંચા રાખીએ છીએ કે અભિમાનથી જે પણ હોય, આ મળતા પહેલાની કિંમત 20 લાખ વાર આપણે પાણીમાં રહેવાળા જીવ બન્યા છે. એનો મતલબ 20 લાખ મા બાપ બદલ્યા છે. અને પછી જલજા નવલક્ષાણી, સ્થાવર લક્ષાંતિ વિશાંતિ, 9 લાખ પ્રકારના પાણીમાં રહેવાળા જીવ, 20 લાખ પ્રકારના આ વૃક્ષ બન્યા છે આપણે, 10 લાખ પ્રકારના કીડા બન્યા છે આપણે, 11 લાખ પ્રકારના પક્ષી બન્યા છે, અને 5મું સ્ટેજ 30 લાખ પ્રકારના પશુ બન્યા છે. પછી આ શરીર મળે છે. વિચારો. એટલે આપણે કોઈ એમ કે ને ગધેડી જેવી લાગે તો બહુ ઉપાધિ નહીં કરવાની, કારણ કે આપણે ગધેડી બની ચૂક્યા છીએ. કારણ કે આપણે 84 લાખની આ ચેન સિસ્ટમમાં આવી ચૂક્યા છે. આ શાસ્ત્રની આ ચેન સિસ્ટમ છે. એક મનુષ્ય મળતા પહેલા એને કેટલા ચેનમાં, કેટલી સિસ્ટમમાં ફરવું પડે છે. એક ડોક્ટર બનવા માટે એને કેટલી ડિગ્રી લેવી પડે, એમ એક મનુષ્ય શરીર મેળવવા માટે એને કેટલા શરીર ચેન્જ કરવા પડે, કેટલા મા બાપ બદલવા પડે. એટલે વિચારો કે 9 લાખ પાણીમાં રહેવાળા, 20 લાખ વૃક્ષ, 10 લાખ કીડા, 11 લાખ પક્ષી અને 30 લાખ પ્રકારના પશુ બન્યા પછી એને કયો શરીર મળે છે? મનુષ્યની. તો આપણા પરિવારમાં જે બાળક આવવાનો છે એ કેટલી ચેન સિસ્ટમમાંથી પસાર થઈને આવ્યો છે, વિચારો તમે. અને ત્યારે આ બાળક અહીંયા આવવાનો છે. એનો મતલબ, જો હવે આપણે એને મુક્ત થવા માટેનો રસ્તો ન બતાવ્યો તો સમજી લેવું જોઈએ પાછી આ ચેન સિસ્ટમ એને ફરવું પડશે. આ ચેન સિસ્ટમમાં આવવા માટે એને બહુ, આ મનુષ્ય શરીર બનાવવા માટે આખા સર્કલમાં ફરવું પડે છે, જેને 84 લાખ પ્રકારના શરીર કહીએ છે. એક મોટી દિવાલ હોય, ચીનની દિવાલ, મોટી જેવી દિવાલ હોય, એમાં એક વ્યક્તિ સલવાઈ ગયો હોય, એ આંધળો હોય અને એને બહાર નીકળવું છે. એક જ દરવાજો છે. એટલા માટે આંધળો વ્યક્તિ દિવાલને હાથ અડતા અડતા આગળ વધે છે. અને ધીરે ધીરે આગળ વધતા વધતા જ્યારે દરવાજો આવે ને, તે દરવાજો ચૂકી જાય છે. એ દરવાજો ખોલવાનું ચૂકી જાય છે. એટલે પાછી શું આવશે? દિવાલ. યાદ રાખજો, આપણે જે બાળકને જન્મ દેવા માટે તૈયાર કર્યા છે ને, આ બાળક માટે આ દરવાજો છે. આ 84 લાખ પ્રકારના શરીરમાંથી મુક્ત થવાનો એક માત્ર ગેટ છે. એટલા માટે મા બાપની, પરિવારની કેટલી મોટી જવાબદારી છે. એ આપણા ગઢપણ પાળે એના માટે સંતાન નથી. એ સંતાન અનેક શરીરમાં ભ્રમણ કર્યા પછી એ આપણા ઘરમાં આવે છે. મતલબ હરેક વ્યક્તિની પૂરી જવાબદારી છે કે બીજી વાર એ પાછો આ ચક્રમાં ન હલવાય, બીજી વાર આ સંસાર રૂપી કૂવામાં ન ફસાય. એટલા માટે એક મા બાપ એક બાળકને જન્મ દે છે, ફેશન નથી, એક સંસ્કાર છે. એ કોઈ કવર આપીને, બહુ સારું જમણવાર કરીને, બહુ સારું ડેકોરેશન કરીને દુનિયા માટે બતાવવા માટે નથી. આ કરોડો જન્મથી અનેક મા બાપને બદલતો બદલતો એક જીવ આશાની ઈચ્છાથી કે મને અહીંયા મુક્તિ મળશે, મને અહીંયા સાચો માર્ગ મળશે, મારે બીજી વાર આ માના ઘરમાં 9 મહિના સુધી ઉલટા લટકવા નહીં આવવું પડે, એવી આશાથી આપણા ઘરમાં જન્મ લે છે. એટલે મા બાપની, પરિવારની જવાબદારી છે એ સંતાનને એવો માર્ગ બતાવો કે પછી એના 84 લાખ પ્રકારના શરીરમાં ભ્રમણ ન કરવું પડે. બસ આ એક માત્ર દરવાજો છે મનુષ્ય શરીરનો. જો ચૂકી ગયા તો પછી બીજી વાર આખી આ ચેન સિસ્ટમમાં ફરવું પડશે, બહુ મોટી કિંમત ચૂકવી પડશે. તો બાળક આવે એટલે બહુ મોટી જવાબદારી છે. 1 મિનિટમાં એક સાથે કેટલા બાળકનો જન્મ થાય, 1 મિનિટમાં એક સાથે કેટલા મૃત્યુ પામે છે. આકાશમાં અનેક શુદ્ધ અશુદ્ધ આત્માઓ હોય છે. શ્રીમંત સંસ્કારના માધ્યમથી આપણે શુદ્ધ આત્માને આપણા ઘરે બોલાવીએ છીએ. જેમ વેપારીઓ હીરાવાળા જાણતા હોય, બહુ સારો કારીગર હોય ને તો ગમે એ ભાવથી આપણે લઈ લઈએ આપણી ઓફિસમાં, કારણ કે કારીગર બહુ સારો હોય.
એની અંદર આવડત બહુ સારી હોય તો ગમે એમ કરીને વધારે પૈસા આપીને પણ આપણે એને આપણી ઓફિસમાં લઈ લઈએ, કારણ કે એ પરફેક્ટ છે. એવી જ રીતે આકાશમાં અનેક એવી આત્માઓ ભ્રમણ કરે છે, એમાંથી શ્રેષ્ઠ આત્મા આપણા ઘરમાં આવે. એ આહવાન કરવાનો સંસ્કાર એ સિમતનયન સંસ્કાર છે. આપણે આહવાન કરીએ છીએ કે હે પ્રભુ, અમારા ઘરમાં એવી સંતાન આપજે જે સંતાન પોતાના કુળને ઉજાગર કરે અને પોતે આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય. એ જવાબદારી બધાની છે. એટલા માટે તમે બંને, અને આખી કથા આમના માટે છે, તો સૌથી મોટી જવાબદારી આસન વગર બેસવું નહીં. પહેલું. બીજું, સિમંત એટલે કે સેથો. સિમંત સંસ્કાર સેથા ઉપરથી થાય છે. એટલા માટે જેના જેના લગ્ન થઈ ગયા હોય એ બધી પત્નીઓએ પોતાના પતિના નામનું સિંદૂર પ્રતિદિન પૂરવું જોઈએ, જે આપણે ચૂકી રહ્યા છીએ. આ સંસ્કાર ચૂકી રહ્યા છીએ આપણે. એટલા માટે આ વિધિ થશે અહીંયા ઠાકોરજીની હાજરીમાં, સિંદૂર પૂરવાનું થશે. અને એક બાળક જ્યારે આપણા ઘરમાં આવે છે તો એ માં જે બાળકને જન્મ આપે છે ને એ પ્રાર્થના કરે છે, અને ભગવાનને આ સમયે સિમંતનયન સંસ્કારમાં અડદના દાળની ખીચડી ઓફર કરવાની હોય છે, જે ઘીથી એની ઉપર ઘી હોય છે. અને જ્યારે પતિ એ હાથમાં ખીચડી પકડે છે અને પત્ની જે ખીચડી છે એમાં પોતાનો ચહેરો જોવે છે, અને ચહેરા જોયા પછી એની અંદર 3 શબ્દ બોલે છે: પ્રજા અશ્ય, પ્રજા યશ, પ્રજા યશ. કારણ કે ભગવાન જગન્નાથને ખીચડી બહુ પ્રિય છે. એ ભગવાન પોતાનો પ્રસાદ એ ખીચડીમાં આપે છે અને એ સ્તુતિ કરે છે માં કે મારા ઘરે પણ હે પ્રભુ તમારી જેવો સંતાન, તમારો ભક્ત, તમારું ભજન કરવાળો એક બાળકનો જન્મ મને પ્રદાન કરો. એક ભિક્ષા માંગે છે. એ સિમંતનયન સંસ્કાર છે. એ બાળક જ્યારે એ માના ગર્ભમાં હોય ને જન્મ લેવાનો હોય ત્યારે એની અનેક અશુદ્ધિ સાથે આવે છે. શરીર તો આપણે બહુ ચેન્જ કર્યા, પણ મન એકનું એક છે. શરીર બહુ ચેન્જ કર્યા. જેમ આ શરીર ઉપર અત્યારથી લઈને કેટલી વાર કપડા ચેન્જ કરી નાખ્યા, પણ અંદરનું બોડી તો એકનું એક છે. એમ મન એકનું એક છે, એની ઉપરના શરીર બહુ બદલાણા છે. એટલે અનેક જન્મનું મન સાથે બાળક જન્મ લે છે. એટલા માટે એના મનમાં અનેક અનેક પ્રકારના પાપ કર્મ અને પુણ્ય કર્મ બંને હોય છે. તો એને શુદ્ધ કરવા માટે આપણા શાસ્ત્રમાં એક શાહી નામના પ્રાણીના વાળ જે હોય છે, જે કાંટા જે હોય છે, એને માથા પર ફેરવવાનો હોય છે, સિમંત ઉપર, સેથા ઉપર. યજ્ઞ કરવાનો આ વિધિ છે બધી. આ દુનિયામાં ઢંઢેરો પીટવા માટે નથી કે અમારા ઘરે સંતાન થવાના છે, નહીં. આ એક બેસ્ટ સંસ્કાર છે. અને સંસ્કાર આપણે અહીંયા કરશું, જેમાં ભવિષ્યમાં અહીંયા બેઠા બધાને ખબર પડે કે આપણા ઘરે પણ જ્યારે કોઈ નવું સંતાન જન્મ લેવાનું હોય તો એની વિધિસર સિમંતનયન સંસ્કાર કરે. આપણા 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે, અને આપણે ભૂલી જઈશું તો આપણા છોકરાઓ ક્યારે યાદ નહીં રાખી શકે. એક આહવાન છે, ઠાકોરજીને બોલાવે છે કે અમારા ઘરે એવો સંતાન આપજે જે મારા કુળનો દીપક બને. તો તારી કાંટાનો જે વાળ હોય છે, શાહી નામના પ્રાણીનો કાંટા જેવો, એને સેથા છે કે અહીંયા બ્રહ્મરંધ્ર સુધી ટચ કરવાનો હોય છે, કારણ કે આનું કનેક્શન ડાયરેક્ટ બાળક સાથે છે. અને આ પવિત્ર પ્રાણી આને માનવા આવે છે. અને એટલું પવિત્ર પ્રાણી છે કે આના વાળને એના કરતાં પણ પવિત્ર માનવામાં આવે છે. અને આનો સ્પર્શ સેથામાં સિમંત ઉપર આનો સ્પર્શ થતા જ એ બાળકની અંદર ભગવાનની કૃપા ટ્રાન્સફર થાય છે. એના કુળના રીત રિવાજ અને એની સાથેના અનેક એના પૂર્વજો બાપ દાદાનો આશીર્વાદ એની સાથે ટ્રાન્સફર થાય છે. એ વાલના સ્પર્શ સિમંત સેથા સાથે ભગવાન, ગુરુ અને સંતોના આશીર્વાદ ટ્રાન્સફર થાય છે બાળક ઉપર. એ વિધિ સિમંતનયન સંસ્કાર છે. આપણે વધારે સમય નહીં લઈએ. આ વિધિ આપણે અત્યારે અહીંયા જ લાઈવ કરશું, અને તમે બધા જોજો શાંતિથી. આ વિધિ હોવી જોઈએ. અને ત્યારે પુરુષ સુક્ત સ્તુતિ પણ ગાવામાં આવશે. ઓકે, તો નિવેદન કરીશ, બંને ઠાકોરજીની સામે આવે અને સૌથી પહેલા ભગવાનના પ્રસાદીનો હાર
પહેરે અને પછી સેંથો પૂરે, પછી ખીચડી અને પછી ઓલું જે વાળ અમારી પાસે છે, આ ગોતો અઘરો છે પણ અમે હાંચવીને રાખ્યો છે. તમે બંને એકબીજાની સામે ઉભા રહેજો, વચ્ચે ભગવાન, થોડા દૂર ઉભા રહેજો. હું કહું ત્યારે હાર પહેરાવાનો છે. થોડું ભગવાન પહેલા તમારે राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, हो राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, उभा राम રહેજો. राम जय सीता राम. હરિ બોલ. આ બંનેના મમ્મી પપ્પા ઉપર આવે. હવે આપણે આ બંને મમ્મી પપ્પાને પ્રણામ કરે, એને હગ કરે
અને જે પણ કંઈક ભૂલ ચૂક થઈ હોય અત્યાર સુધી એને તો તમે આ થોડું લઈ લો સાઈડ એવું લાગે તો થોડુંક આગળ લઈ લો. આ બંને મા બાપ મમ્મી પપ્પા જેની કારણે આપણું અસ્તિત્વ છે અને જેમણે આપણા માટે કેટલો હર્ષ છે તો એમને આશીર્વાદ. આવા મા બાપ મળવા બહુ મુશ્કેલ છે કારણ કે પોતાના દીકરાઓ માટે સંપૂર્ણ ખુશી છે. આવી ખુશી તો ક્યાં લેવા જાવી. હર જન્મમાં આવા મા બાપ મળે, આવા સાસુ સસરા મળે. એ ભગવાનને પ્રાર્થના કરીએ અને જે પણ આ છોકરાઓથી કંઈક બોલવામાં ચાલવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે ક્ષમા કરજો ચારે. જ્યારે નાના હોય ત્યારે ભૂલ થઈ ગઈ હોય, મોટા થયા હોય, લગ્ન કરીને આવ્યા હોય ત્યારે કંઈક શબ્દમાં વાણી વિવેકમાં ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરે અને ખૂબ હસતા હસતા આશીર્વાદ આપે બંનેને. અને એવા આશીર્વાદ આપો કે બસ તમે મારા કુળને ખૂબ આગળ વધારો, એવા આશીર્વાદ આપો પહેલા. થેન્ક યુ. તો હવે આપણે બધાએ આશીર્વાદ દેવાના છે. જેના જેના હાથમાં ફૂલ છે એ બધા એને પ્રેમના આશીર્વાદ આપવાના છે. તો તમે પુનઃ પોતાનું સ્થાન સ્વીકાર કરી લ્યો અને જેટલા જેટલા જેની પાસે ફૂલ છે આવો કીર્તન કરતા કરતા એમને વધાવીએ અને હૃદયથી આશીર્વાદ આપીએ કે આ બાળક ભગવાનનો ભક્ત બને અને કુળને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ. રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. આ બંનેને નિવેદન કરશું કે વચ્ચેના રસ્તા ઉપર ચાલે એટલે જેની પાસે ભૂલ છે બધા એને અભિષેક કરે એટલે તમારો ટાઈમ ન બગડે અને એક સાથે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે
એ લોકો વચ્ચે જાય ને ત્યારે બોલીશ કે આ પરિવારના બધા જ સભ્યો પ્રિયાના ગર્ભમાં રહેલા અમારા દિવ્ય સંતાનને આશીર્વાદ આપે છે કે દીકરા, જગતમાં તારું નામ રોશન થજો, જગતનું કલ્યાણ કરવા માટે તમારો જન્મ હજો, એટલું સુંદર જીવન જીવજો કે દેવતાઓને તે પૃથ્વી પર આવવાનું મન થાય અને અંતે પછી ભગવાન પરમાત્માને પામી અને પરમ કલ્યાણને પામજો. એવા સર્વજનો આશીર્વાદ આપે છે આવનાર બાળકને. એ દિવ્ય સંતાન, તું જગતમાં એટલો સમૃદ્ધિવાન થજે, તારી સર્વ સમૃદ્ધિ ભગવત કાર્ય માટે વપરાય, જગતના કલ્યાણ માટે વપરાય. શરીર સુખ તને ભરપૂર મળજો, શરીરથી હંમેશા સ્વસ્થ રહેજો. એવા દિવ્ય આશીર્વાદ આજે આ ભાગવત કથાના માધ્યમથી આવનાર બાળકને સર્વ પરિવાર આપે છે. બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. मेरो है गोपाल मेरो ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. ડોંગરેજી દાદા, ડોંગરેજી મહારાજ આ ભજન બહુ ગાતા. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. के बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. श्री बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. श्री बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. श्री बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. श्री बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. श्री बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. रमण गिरधारी श्याम वनहारी, जय जय राधा रमण गिरधारी गिरधारी श्याम वनवारी, આરતી માટે હરે કૃષ્ણ હરે કૃષ્ણ
શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથા મહોત્સવનો આજે 5મો દિવસ સમાપ્ત થતા જ આ એન્વાયરમેન્ટ બહુ ઇમોશનલ આજે બની ગયું પ્રભુજીના લીધે. પ્રભુજી એની માટે થેન્ક યુ સો મચ. અને મને કહેતા બહુ ખુશી ફીલ થાય છે કે આટલું મોટું પરિવાર આટલું ક્લોઝ આવતા અમે પહેલી વખત જોયું છે. અને આ જ્યારે બધું થઈ રહ્યું છે ત્યારે એમ થાય કે આવી કથા આપણે દર મહિને હવે કરવી પડશે. હરિ બોલ. હું આમંત્રિત કરીશ જયેશભાઈ, ચિરાગભાઈ, વસંત માસી, હસમુખભાઈ અને સંકેત કુમાર. પ્લીઝ સ્ટેજ પર આવો અને પ્રભુજીના આશીર્વાદ લેજો. હું બોલાવીશ નિકુંજભાઈ શંકર અને જગુભાઈ. તમે પ્લીઝ અમને સ્ટેજ પર જોઈન કરશો અને પ્રભુજીના આશીર્વાદ લેશો. હસમુખભાઈ અને જગુભાઈ આપણા 5ના છોકરાઓ પ્લીઝ સ્ટેજ પર આવે અને પ્રભુજીના આશીર્વાદ લે. સજોડે. વસંત માસી, પપ્પાના માસી પણ સ્ટેજ પર આવશે. ચંદ્રેશ મામા ક્યાંય પણ હોય પ્લીઝ સ્ટેજ પર આવીને પ્રભુજીના આશીર્વાદ લેશે. ચંદ્રેશભાઈ ખોખરિયા. ધીરુભાઈ માલવિયા, અગર તમે અમારી સાથે ઉપસ્થિત હો તો પ્લીઝ સ્ટેજ પર આવીને પ્રભુજીના દર્શન લેજો. નકર મામી એકલા આવો. પ્રભુજી, અમારા ઘરની રાધા ધ્યાનવી આજે એક શ્લોક બોલવાની છે તો એમને હું સ્ટેજ પર બોલાવીશ. ધ્યાની. આપણે પ્રભુજીના હાથથી જેને પણ માળા લેવી હોય એમનું ટેબલ છેલ્લે આપણે રાખ્યું છે. કથાના છેલ્લા દિવસે પ્રભુજી તેમને માળા સમર્પિત કરશે પ્રસાદી રીતે. તમે અત્યારે પ્લીઝ નામ લખાવી આપજો ને. ॐ श्री परमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः। सञ्जय उवाच तं तथा कृपयावेश्नम् अश्रुपूर्णकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः।
मधुसूदन श्रीभगवान् उवाच कुतस्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनायजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरम् अर्जुन कैल्यमास्मगमपार्थ नेत्वद्वयुपपद्यते श्रोतं हृदयद्रोद्बल्यं यक्तोत्तिष्ठ परन्तप अर्जुन उवाच कथं भीष्म अहं सङ्ख्ये द्रोणां च मधुसूदन इषुभिः प्रतियोक्ष्यामि पूजाहार्वरिसूदन गुरुन् हत्वा विमहानुभाव श्रेयोद्भोक्तुं भीष्मपि अलोके अथवार्थकामा स्तु गुरुनिहेव पुञ्जीय भोगारुधिर प्रदिग्धान् न चेददिग्मा कतरन्नो गरीयो यद्वा जयेमा यदि वा नो जयेयो यानेव हत्वा न जिजीविषाम तेव स्थिताम प्रमुखे गतराष्ट्र कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसमूढचेता यच्छेयस्यामि दीक्षितं रहितन्मे शिष्येषहं शाभिमः प्रपन्नं न हि पश्यामि महानुनुधात्त यच्च कमुच्चोक्षणमेन्द्रियाणाम् अवाव्य भूमावसबद्धबुद्रं राजन् सुराणामपि चातिपद्यं सञ्जय उवाच एवमुक्तो ऋषिकेशो गुडाकेश परन्तप न योच्य इति गोविन्द मुत्वा कृष्णीबहुवः तमुवाच ऋषिकेशो प्रहसन्तीव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच ॐ श्री परमात्मने नमः हरे कृष्ण પ્રભુજી આ એક મોદીજી અને બીજા ગોવિંદ કાકા બેના પ્રતાપે આ દીકરી આટલા શ્લોક શીખી ગઈ છે. આપણે ગોધાણી સ્કૂલના છે અને અમને તો અત્યારે ખબર પડે છે કે અમારા પરિવારમાં આટલા રત્નો ભરેલા પડ્યા છે. આ ઘણા દીકરીઓને આવડે છે પણ બધા કે કાલ આ ધીરે ધીરે બહાર આવે બધું. હરોજના ક્રમ પ્રમાણે જીવરાજ દાદા ફેમિલી પ્લીઝ અમને સ્ટેજ પર જોઈન કરશો આરતી માટે. નિકુંજભાઈ શંકર તમે પણ પ્લીઝ જોઈન કરશો. પ્રિયા ભાભીના પપ્પા અને મમ્મી પણ સ્ટેજ પર જોઈન કરશો અમને આરતી માટે. ગીતા માસી તમે પણ પ્લીઝ સ્ટેજ પર આવશો. પ્રભુ જય કાના કાળા
સર્વમંગલ